વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, હાલમાં ગ્રાઉન્ડની શું પરિસ્થિતિ છે? ગ્રાઉન્ડ ઝીરોથી શું વધુ જાણકારી? જે રીતે શાંતિપુરાથી આજે યાત્રા શરૂ થઈ હતી, ટ્રેક્ટર રેલી કૂચ કરવામાં આવી હતી। આજે કિસાન કોંગ્રેસ અને સાથે જ કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આખી યાત્રા છે તે કરવામાં આવી હતી। તેની અંદર હાલ જે ઓગણજ ટોલ નાકું જે કહેવામાં આવે છે ત્યાં બે ગ્રુપ પડી ગયા હતા અને એક ગ્રુપ એવું કહી રહ્યું છે કે અમારે ગાંધીનગર કૂચ કરવી છે, તો બીજું જે ગ્રુપ હતું તે કોંગ્રેસના નેજા હેઠળના જે કાર્યકર્તાઓ હતા એ તમામ લોકો એ સભામાં પરિવર્તિત થઈ ગયા છે। તો બીજા અનેક ખેડૂતો એવા હતા, જે યંગસ્ટરો હતા, તેઓ કહી રહ્યા હતા કે અમારે આગળ જવું છે, અમારે આગળ કૂચ કરવી છે। તેને લઈને પોલીસે તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, એસપી રિંગ રોડના હું આ દ્રશ્યો બતાવીને પ્રયાસ કરી રહ્યો છું। આપણે જે ઓગણજ ટોલ નાકું છે તેનાથી આગળ જ જે છારોડી તરફ જવાનો જે આ મુખ્ય રસ્તો છે તેમાં પોલીસને 15 મિનિટ પહેલા ઘણી જે કે છે મહેનત કરવી પડી હતી। તમામ જે ફાર્મરો હતા, જે ખેડૂતો હતા, જે યંગસ્ટરો હતા, તેઓને ત્યાંથી રિમૂવ કરવા માટે તે દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને હાલ તે તમામ જે ટ્રાફિક છે તે હાલ કરી દેવામાં આવ્યો છે અને જે લોકો છે જોઈ શકાય છે કે સ્મૂથલી ટ્રાફિક કરાવે છે, પરંતુ હોબાળો થયો તો હું આપણે હજુ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આખા ટ્રેક્ટરો રસ્તાઓ ઉપર ટ્રેક્ટરો મૂકી દેવામાં આવ્યા હતા। પોલીસે તમામ ટ્રેક્ટરોને અહીંયાથી રિમૂવ કર્યા છે, ત્યાંથી હટાવ્યા છે। માંગ એવી હતી, જે યંગસ્ટરો કહી રહ્યા હતા કે અમારે, જે ખેડૂતો કહી રહ્યા હતા કે અમારે જવું છે આગળના ગાંધીનગર, અમારે કૂચ કરવી છે, અમને કોંગ્રેસે ગુમરાહ કરી નહીં લાવી રહ્યા છે। તો કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે અહીં શાંતિપુરા સુધી જ જે પરવાનગી હતી અને અહીં સભા બાદ જાહેરાત કરવામાં આવશે કે આગળ ભવિષ્યમાં શું કાર્યક્રમો આપવા, શું આગળ રણનીતિ છે તે બનાવી। પરંતુ આપ જોઈ શકો દ્રશ્યોમાં ક્યાં જવું છે? હવે વિધાનસભા। હા, પણ મંજૂરી તો મળી નથી। મંજૂરી મળી નથી, પણ આ બધું જોવા જો તમે, પોલીસ વાળા કેટલું હેરાન કરે। બિચારા ખેડૂતો ક્યાંથી આવ્યા છે, એમની પરિસ્થિતિ જોતા નથી। હાવ ન હોય પોલીસને કે બીજું કઈ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ છે। આખું જે રસ્તામાં જીસીબી છે તે ઊભું કર્યું છે, કારણ કે ટ્રેક્ટરોની જે યાત્રા હતી તે સર્વિસ રોડ ઉપર મૂકી દેવામાં આવી હતી, લઈ લેવામાં આવી હતી, પરંતુ આજે હજી પણ દ્રશ્યો જોઈ શકાય છે કે આખું પોલીસની જેસીબી ખુદ પહોંચી ગયા છે, પોલીસની આખી ગાડી વચ્ચે મૂકી દેવામાં આવી છે। તો બીજી તરફ જે જેસીબી જે મશીન છે તેને પણ આડું કરી દેવામાં આવ્યું છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, આપ જોઈ શકો છો। મારા કેમેરામેન પ્રભુને કહીશ જે દ્રશ્યો બતાવે। જો ખેડૂતો જે હજુ પણ એ માંગ કરી રહ્યા છે, પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તે હાલ અહીં પહોંચ્યા છે, સમજાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। બીજી તરફ જે યાત્રા છે તે એક તરફ જે બેનરો લાગ્યા હતા એમાં પણ તે લોકો વિરોધ કર્યો હતો કે બેનરની અંદર કોંગ્રેસનો કેમ સમાવેશ કરાયો છે, તે લઈને પણ યંગસ્ટરો પોતાનો ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા હતા। તો બીજી તરફ જે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે અમારે શાંતિપુરા સુધી જ આ યાત્રા છે તે કરવાની હતી, ત્યારબાદ અમારે આગળ નથી જવું। પરંતુ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ સ્થિતિને કંટ્રોલ કરવાની કોશિશ પોલીસ કરી રહી છે। મુખ્ય જે રોડ હતો એ રોડને હાલ જે બ્લોક કરવામાં આવ્યો હતો, ખેડૂતો દ્વારા એ રસ્તો આખો બ્લોક કરી દેવામાં આવ્યો હતો। ખેડૂતો તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ટ્રેક્ટરો પણ રસ્તા વચ્ચે મૂકી દીધા હતા, પરંતુ હાલ પોલીસે તમામ લોકોને સમજાવીને ત્યાંથી હટાવ્યા છે અને જે ટ્રાફિક છે તેને રિમૂવ કરાયો છે, ટ્રાફિકને સ્મૂથ કરાયો છે। પરંતુ હજુ પણ જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ ઉપર આપ જોઈ શકો દ્રશ્યોની અંદર બળગુજરજી જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ હાલ જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે તમામ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, આઈપીએસથી તમામ જે અધિકારીઓ પહોંચ્યા છે અને જે ખેડૂતો છે તે પોતાના ટ્રેક્ટર લઈને હજુ પણ ત્યાં સર્વિસ રોડ ઉપર જ ઊભા જોવા મળી રહ્યા છે। સર્વિસ રોડથી તેઓ આગળ જવાની માંગ કર્યા છે, તેને લઈને જ જે જેસીબી મશીન છે તે હાલ અહીં મૂકી દેવામાં આવ્યું છે। એ જ રીતે પોલીસની જે ગાડી છે તે પણ મૂકી દેવામાં, જેથી બીજા કોઈ અન્ય લોકો ત્યાંથી પસાર ન થાય। હાલ અહીં બે ગ્રુપ પડ્યા છે, બે જૂથ જોવા મળી રહ્યા છે। યાત્રા મોટી સંખ્યામાં જે ખેડૂતો હતા, ફાર્મરો હતા તે ત્યાંથી નીકળ્યા હતા, પરંતુ જેવી અહીં પહોંચે છે શાંતિપુરા, એટલે ઓગણજ ટોલ નાકાથી આગળ જે શાંતિપુરા વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં પહોંચે છે યાત્રા અને ત્યાં જ તમામ જે લોકો છે ત્યાં રોકી દેવામાં આવે છે। અને હાલ અહીં જે કહી શકાય કે જે માહોલ છે તંગ બન્યો છે અને પોલીસ હજુ પણ દ્રશ્યો બતાવવાનું પડે છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કે શું કરવું, કારણ કે આ તરફ તમામ જે લોકો છે તે હજુ પણ પોતાના જે ટ્રેક્ટરો છે તે સર્વિસ રોડ પર રાખી દીધા છે। કોઈ યાત્રા જે સભા સ્થળ છે ત્યાં નથી જઈ રહ્યા, પરંતુ તેઓ કહી રહ્યા છે કે અમારે જે ડિમાન્ડ છે તે ગાંધીનગર તરફ અમારે કૂચ કરવી છે। અને બીજી તરફ અહીં આ જે પોલીસ અધિકારીઓ છે તે તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને અનેક જે રસ્તાઓ રોક્યા હતા, જે ખેડૂતો હતા તેઓને ત્યાંથી હટાવી, તેઓને દૂર કરી તેનો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। એક સમય માટે જે આખો માહોલ છે તે હાલ અહીં ગરમાયો હતો। દર્શક જોઈ શકાય છે કે જે માહોલ છે ગરમાયો છે, હજુ પણ જે લોકો છે પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે અને પોતાની વાત છે તે કરી રહ્યા છે અને દ્રશ્યોમાં જોવા મળે છે રસ્તા પર બેસી ગયા છે ખેડૂતો। દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ રીતે ખેડૂતો છે અહીં પોતાની માંગ છે ખેડૂતો કરી રહ્યા છે।
જોઈ શકો દ્રશ્યોની અંદર કે ખેડૂતો જે કિસાન સંઘર્ષ સમિતિના નેજા તમામ લોકો છે તે પોતાની વાત છે તે કરી રહ્યા છે, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેડૂતોની યાત્રામાં જે હવે જૂથવાદના સમાચાર મળી રહ્યા છે, હવે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે બે જૂથ થઈ ગયા છે જે ખેડૂતો આંદોલનમાં આવ્યા છે। એક જૂથનું કહેવું છે કે જ્યાં સુધીની પરમિશન છે, જ્યાં સુધીની પરવાનગી મળી છે, આપણે ત્યાં સુધી જ રહેવું જોઈએ, ત્યાંથી આગળ ના જવું। જ્યારે બીજું જૂથ કહી રહ્યું છે કે આપણે ગાંધીનગર આગળ વધવું છે। વિધાનસભાનો ઘેરાવ કરવાના બોલો બોલો વડે ક્યાંથી આવો છો? હવાઈના ભૂખાઈ હળવદથી આવી અને અત્યારે કોંગ્રેસની રેલી થયા। ખેડૂત બચશે તો કોંગ્રેસ બચશે એવું સમજો। તો આપ રેલી ટ્રેક્ટરમાં ક્યાં જશો? ગાંધીનગર મુખ્યમંત્રી આગળ જઈએ, આગળ કોઈની માગણી નથી જવાની, કોઈ બચના નથી। અમે ખાલી ઓનલી ફોર ખેડૂત 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 ને ખેડૂત વિધાનસભાનો ઘેરાવ કરશું। ખેડૂતો છે, અલગ અલગ જે રેલીઓ છે આવી રહ્યા છે, દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે ખેડૂતો પોતાની વાત કરી રહ્યા છે, દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે। આપણે પ્રયાસ કરશું કે શું થયું છે, શા માટે એ વાત છે તે કરી રહ્યા છે। જોઈ શકો છો વડેલ શાનો વિરોધ શું કરે, આપ શું કેવું છે? આપ અત્યારે ખેડૂતના દીકરા તરીકે અમે આવ્યા હતા। આ લોકો ગાંધીનગર લઈ જવાનું કઈ ખેડૂતને બોલાવ્યા હતા અને કોંગ્રેસની સભામાં નાખી દેવાના પ્રયાસો કરે છે ખેડૂતોને। આપનું નામ ને આપણો પરિચય? નામ પંકજભાઈ રાણસરિયા છે, હું પણ એક રાષ્ટ્રીય પાર્ટીનો આગેવાન છું, છતાં પણ ખેડૂતના દીકરાના નાતે સાથ સહકારને સપોર્ટ દેવા આવ્યો હતો। અત્યારે ખેડૂતોની તમે જોઈ લ્યો, ખેડૂતોને અત્યાર સુધી કહેવામાં નહોતું આવ્યું કે ક્યાં લઈ જવાના છે, ગાંધીનગરની વાત હતી ને અત્યારે આમાં નાખી દેવાના પ્રયાસો કરે છે। હોબાળો થયો છે, પ્રવીણ શું કેવું છે? રેલી ગાંધીનગર જવાની છે। અહીંયા ફૂટ પિતળ માટેની વાત હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થવાની। અમારા ગાંધીનગર કૂચ કરવાની છે અને ગાંધીનગર પરમિશન મળે કે ના મળે ગાંધીનગર તરફ ગાંધીનગર જવા પણ આ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસનું પણ આરોપ લગાડે છે કે કોંગ્રેસનો કાર્યક્રમ નથી। કોંગ્રેસ દ્વારા અમને ખેડૂતો માટે ફૂડ વિતરણની વ્યવસ્થા કરી રાખેલી હતી। એ 2 દિવસથી જે ખેડૂતો આવ્યા એના માટે ખાલી જમવાની વ્યવસ્થા કરેલી છે, બાકી ગાંધીનગર જવાનું છે અમારે। જવાની વાત કરી રહ્યા છો દ્રશ્યોની અંદર આ તમામ જે લોકો છે જેસીબી રસ્તામાં રોકી દીધું છે અને વિરોધ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ લોકો છે તે કહી રહ્યા છે કે અમે રેલી જે આગળ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બેનર મારવામાં આવી રહ્યું છે, પોલીસ છે આ તે છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ છે। જેસીબી છે જેસીબી મૂકી દેવામાં આવ્યું છે રસ્તાની અંદર। આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેસીબી મૂકી દેવામાં આવ્યું છે, રસ્તો છે આખો બ્લોક કરી દેવામાં આવ્યો છે, તે પ્રકારની સ્થિતિ છે હાલ અહીં જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ પ્રયાસ કરીશ કે શું થયું છે, કારણ કે જે માહોલ છે, જે માહોલ જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આખો જે મેઇન રોડ છે તે બ્લોક કરાયો છે। આપ જોઈ શકો દ્રશ્યની અંદર આગળ એક તરફ જે બેનર છે કિસાન અધિકાર યાત્રા જે નામ આપવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી, તો બીજી તરફ જે કિસાન સંઘર્ષ સમિતિ છે તેના નેજા હેઠળ પણ આ કાર્યક્રમ છે તે થયો હતો અને આજે કણક યુથના લોકો છે ટ્રેક્ટર પાસે ઉભા રહી ગયા છે, કહી રહ્યા છે કે એ યાત્રા જે સભા છે કોંગ્રેસની સભામાં નહીં જવામાં આવે અને રસ્તાઓ છે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કઈ રીતે લોકો છે તે ભેગા થયા છે અને હોબાળો છે તે થયો છે અને હલ્લાબોલ છે, હોબાળો થયો છે। જોવા રહે છે કે યાત્રા અથવા કઈ તરફ જઈ રહી છે, રૂટ કઈ તરફ થઈ રહ્યો છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે આ દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે કઈ રીતે જેસીબી વચ્ચે રાખી દેવામાં આવ્યું છે અને હાલ જે જોઈ શકાય દ્રશ્યોની અંદર મારા કેમેરામેન કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, આખા જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે કઈ રીતે લોકો છે પોતાનો વિરોધ છે તે હાલ અહીં કરી રહ્યા છે અને વિરોધના દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે ઉચ્ચ અધિકારીઓની ગાડી પણ અહીં પહોંચી છે અને પોલીસ તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ છે તે હાલ અહીં કરી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે આ જે યાત્રા છે આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે આખી વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે અને આ દ્રશ્યો છે જે 19 સર્કલ છે 19 ટોલ નાકું કહે ત્યાંના દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું તે આ દ્રશ્યો છે જેની અંદર આ તમામ લોકો અહીં એકત્ર થયા છે અને આ વિરોધ છે તે કરી રહ્યા છે। દ્રશ્યો ગાંધીનગર જવાની કૂચ કરવાની વાત કરી રહ્યા છે અને કિમસરો આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂત સમાજની અલગ અલગ વાત છે તે કરવામાં આવી રહી છે અને યાત્રામાં હોબાળો થયો તે પ્રકારના દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા છે। આ શાંતિપુરાથી આ યાત્રા નીકળી હતી, અલગ અલગ જે મુદ્દાઓ હતા તે મુદ્દાઓ સાથે થઈ રહ્યું છે। પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, જોઈ શકો છો કે પોલીસ પણ કઈની મશક્કત કરી રહી છે પરંતુ આ જે કિસાનો છે જે યંગસ્ટરો છે તે સાંભળવાનો પ્રયાસ નથી કરી રહ્યા અને એ તમામ લોકો અલગ અલગ વિરોધ છે તે કરી રહ્યા છે અને અનેક બે ગ્રુપ પડી ગયા છે। એક ગ્રુપ એવું કહી રહ્યું છે કે આ યાત્રા ખેડૂતોની હતી અને બીજું ગ્રુપ કહ્યું છે કે કોંગ્રેસ પણ તેને સમર્થન કરી રહી છે એટલે ગાંધીનગર કૂચ થવાની એ વાત કરી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો છે હજુ પણ છે પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। દ્રશ્ય જોઈ શકે છે કે કઈ રીતના આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જેમાં આ પ્રકારનો હોબાળો છે હાલ અહીં થયો છે। દ્રશ્યમાં જોઈ
તો હાલની જે પરિસ્થિતિ છે કે પોલીસ તરફથી કોઈ પણ વાહન ગાંધીનગર તરફ આગળ ન જાય તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે પરમિશન છે, જે પરવાનગી જે છે તે શાંતિપુરા સુધી જ મળી હતી અને ત્યાં આગળ અત્યારના સભાને લઈને જે પરવાનગી મળી હતી તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. નિર્ધાર